ગત તારીખ 10/12/2025 ના રોજ દિનેશભાઈ સોલંકી સોહમનગરમાં રહેતા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવેલી કે પરેશભાઈ રાગજીભાઈ સોલંકી અને એમના પત્ની નીરુબેન સોલંકી તેઓ એક પંચશીલ મંડળી ચલાવતા હતા અને એમના પત્ની બાલ સખી મંડળી ચલાવતા હતા. એ અન્વયે એ લોકો પાસેથી પૈસા લેતા હતા અને પૈસાની અંદર 5 થી 8% વળતર આપવાની એને લાલચ આપતા હતા. એ રીતે ધીરે 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 લોકો પાસે પૈસા લઈ અને પોતાની પાસે રાખી અને લોકોને આપતા હતા, એવી લાલચ આપતી હતી. ત્યાર પછી ઘણા સમય આ લોકોએ રાહ જોઈ પણ પૈસા પાછા ન આપતા દિનેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવેલી અને જે તે સમયે ફરિયાદની અંદર 54 લાખનું ચીટિંગ કરેલાનું નોંધાયેલું હતું અને સાહેદો બાદ એડ થતા 68 થી 70 લાખ રૂપિયાની એ લોકોએ ચીટિંગ કર્યાની ફરિયાદ નોંધાવેલી છે. એમાં મુખ્ય આરોપી તરીકે પરેશભાઈ સોલંકી તથા એમના પત્ની નીરુબેન સોલંકી હતા અને એમના સાળા મુકેશભાઈ, પરેશભાઈના સાળા મુકેશભાઈ નીરુબેનના ભાઈ એ પણ એજન્ટ તરીકે હતા. તો એમના સાળાની ધરપકડ કરી છે મુકેશભાઈની અને ત્યાર પછી 2 દિવસ પહેલા આ બંને એ લોકો આડોશ પાડોશમાં રહેતા હતા અને એકબીજાને પહેલેથી અંદાજિત 70 થી 80 લોકો. અમારી તપાસમાં એવું કોઈ ખાસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ જે અમને લાગે છે, જે તપાસમાં અમને જોવા મળ્યું, એ લોકોને થોડુંક લેણું હતું અને એ લેણું દેવા માટે આ મંડળીમાંથી પૈસા ઉઘરાવતા હતા. ત્યાર પછી વળતર આપવા માટે અને એક જણને વળતર આપવા માટે બીજા પાસેથી પૈસા ઉઘરાવતા, બીજાને વળતર આપે ત્રીજા પાસેથી પૈસા ઉઘરાવતા. એમ કરતા કરતા એ લોકોને આ લેણું હતું. આની અંદર ભોગ બનનાર 80 થી 90% મહિલાઓ છે, કારણ કે સખી મંડળ નામ હેઠળ જ આ લોકોએ પૈસા એને રિમાન્ડની માંગણી કરી છે. 24 કલાકના રિમાન્ડ મેળવ્યા છે. એની પાસે કઈ સંપત્તિ છે એ સંપત્તિની વિગત મેળવી છે. ઉપરાંત એની પાસે એવા કોઈ સોર્સિસ હોય કે જેનાથી નામદાર કોર્ટની અંદર રજૂ કરી અને જે ભોગ બનનાર છે એને પૈસા પરત આપી શકાય એ માટેની યાદી બનાવી અને નામદાર કોર્ટ